અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે 2 ઇસમો ખાનગી ટ્રાવેલ્સની બસમાં પેસેન્જર તરીકે બેસી પોતાની પાસેની બેગમાં વિદેશી દારૂ લઈને અંકલેશ્વર ઉતરીને સુરત તરફ જનાર છે। જે બાતમીના આધારે પોલીસે વાલિયા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી। જે દરમિયાન બાતમીવાળા બંને ઇસમો ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઉતરી વાલિયા બસ ડેપો તરફ જતા હતા। તે વેળાએ પોલીસે તેઓને રોકી તેઓનું નામઠામ પૂછતા સુરત શહેરના એસએમસી ક્વાર્ટર્સમાં રહેતા શુભમ પ્રેમનાથ દુબે અને ધનંજય યાદવ હોવાનું જણાવ્યું હતું। પોલીસે બંને ઇસમો પાસેથી રહેલી બેગ તપાસતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 64 જેટલા બિયરના ટીન મળી આવ્યા, જેની કિંમત 6400 તથા 2 મોબાઈલ અને બેગ મળી કુલ 7800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે બંનેની કડક પૂછપરછ કરતા બંને ઇસમો દારૂનું છૂટક વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું। આ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને ઇસમો સુરતથી ટ્રેન મારફતે મુંબઈના બોરીવલીની વાઇન શોપમાંથી બિયરના ટીન વેચાણ અર્થે થેલામાં ભરી લાવી રાત્રિના સમયે હાઈવે પરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસી પોલીસના હાથે પકડાવાય નહીં તે માટે અંકલેશ્વરની વાલિયા ચોકડી પર ઉતરી બસ ચેન્જ કરીને સુરત તરફ રવાના થતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું।